તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાની મુલાકાતે છે। ગોવામાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું લોકાર્પણ કરશે। ગોકર્ણ પાર્થ ગલી મઠમાં પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે। ભગવાન શ્રી રામની 77 ફૂટની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કાંસ્યથી બનાવવામાં આવી છે। ભગવાન શ્રી રામની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે ગોકર્ણ પાર્થ ગલી મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાશે। નોઈડાના પ્રખ્યાત શિલ્પકાર દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। મહત્વનું છે કે ગોવામાં રામજીની જે આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, સૌથી ઊંચી આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે ગોકર્ણ પાર્થ ગલી મઠમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગોવામાં આ પ્રતિમાનું અનાવરણ કરાશે, ત્યારે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું કાંસ્યથી નિર્માણ કરવામાં આવ્યું છે। જે પ્રતિમાનું મુખારવિંદ ખૂબ જ સુંદર કહી શકાય તેવું દેખાઈ રહ્યું છે। અયોધ્યામાં આવેલી પ્રતિમા જેટલી જ આ પ્રતિમા આકર્ષક લાગી રહી છે, ત્યારે ભગવાન શ્રી રામે ધનુષ્ય અને તીર પણ આ પ્રતિમામાં ધારણ કરેલા હોવાનું સામે આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે, ભગવાનના ચહેરા પર સૌમ્યતા અને દિવ્યતાની પણ એક ઝલક જોવા મળી રહી છે, કારણ કે ભગવાન શ્રી રામના ચહેરાને જોઈને પણ મનોહરતા અનુભવાય છે।